નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ વોલેટ હાઇપર માર્ટ, જે છેલ્લા 2-3 દિવસથી વિવાદમાં આવેલા છે. વિવાદનું કારણ એ છે કે એમણે અહીંથી એક્સપાયરી થયેલો જથ્થો અને એની સાથે ખાલી પેકેટ્સ અહીંથી 6 કિલોમીટર દૂર ખડકા ચીખલી નામનું ગામ, જે સોનગઢ તાલુકામાં આવેલું છે, એ વ્યારાનો કચરો સોનગઢ તાલુકામાં જઈને સળગાવ્યો. સળગાવવાના કારણો શું? મુખ્ય મુદ્દો એ છે, શું નગરપાલિકા અહીંનો કચરો લેવા નથી આવતી? શું આવડો મોટો હાઇપર માર્ટ છે, એમની પાસે કચરા નિકાલની કોઈ વ્યવસ્થા નથી? ઘણી બધી શંકાઓ છે. આક્ષેપો એ પણ થઈ રહ્યા છે કે જે ખાલી પેકેટ્સ મળ્યા છે એનો એક્સપાયરી થયેલો જથ્થો ક્યાં તો છૂટકમાં વેચી દેવામાં આવ્યો છે, કાં તો અન્ય કોઈ પેકેટમાં એને પેકેજિંગ કરીને ફરીથી એને રિસેલ કરવામાં આવે છે. આ તો પહેલીવાર પકડાઈ ગયો. એટલે શંકા મોટા મોટી એ છે કે અહીંથી 6 કિલોમીટર દૂર કચરો મીંઢોળા નદીના કિનારે લઈ જવામાં કેમ આવ્યો અને ત્યાં સળગાવવામાં કેમ આવ્યો? ગામડાના લોકોના આરોગ્ય સાથે ચેડા, કારણ કે કચરો ખુલ્લામાં સળગાવવામાં આવ્યો છે, ઝેરી હવા ફેલાઈ છે ગામડામાં. ગામડું સ્વચ્છ હોવું જોઈએ અને સ્વચ્છતા માટે ભારત દેશમાં ઘણી બધી વાતો સ્વચ્છ ભારતની થાય છે. તેવા સમયમાં શહેરનો કચરો ગામડામાં લઈ જવો કેટલો યોગ્ય? વ્યારા નજીક ગામમાં કચરો નાખવાના મામલે વોલેટ હાઇપરમાર્ટ સામે પ્રશ્નો, તપાસની માંગ ઉઠી. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ વોલેટ હાઇપરમાર્ટ દ્વારા કથિત રીતે કચરો સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામની સીમમાં લઈ જઈ સળગાવવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાને લઈને ખડકા ચીખલી ગામના સરપંચને તલાટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે વ્યારા શહેરથી અંદાજે 6 કિલોમીટર દૂર કચરો લઈ જવાની જરૂર કેમ પડી? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગામના વાતાવરણને પ્રદૂષિત કરતા કચરો સળગાવવામાં આવ્યો, જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું હોઈ શકે છે. ઘટના બાદ સ્થાનિકોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ખાસ કરીને કચરામાં જોવા મળેલા ખાલી પેકેટોમાં રહેલો માલ ક્યાં ગયો તે અંગે પણ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો કોઈ વસ્તુઓ એક્સપાયર થયેલી હોય તો શું તેને અન્ય પેકેટમાં ભરીને ફરી વેચવામાં આવતી હશે? જો કે આ અંગે હાલમાં કોઈ સત્તાવાર પુરાવો સામે આવ્યા નથી અને સંબંધિત વિભાગની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. સ્થાનિકોમાં પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે કે શું વ્યારા નગરપાલિકાની કચરો એકત્ર કરવાની વ્યવસ્થા વોલેટ હાઇપરમાર્ટ સુધી પહોંચતી નથી? જો ખડકા ચીખલી ગામના સરપંચ અને તલાટી નોટિસ આપી શકે છે તો વ્યારા નગરપાલિકાના આરોગ્ય વિભાગે આ મામલે શું કાર્યવાહી કરી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે લોકોની નજર વ્યારા નગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાપી પર છે. સંબંધિત વિભાગો સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી હકીકત બહાર લાવે છે કે નહીં તે જોવું રહ્યું. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ખડકા ચીખલી ગામના સરપંચશ્રીએ નોટિસ પણ ફટકારી છે. તો શું હવે વ્યારા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આની તપાસ કરશે કે કેમ? આમને કોઈ મોટો દંડ ફટકારશે કે કેમ? આની તપાસ થશે કે કેમ? કારણ કે જ્યારે મોલમાં લોકો વિશ્વાસ રાખીને જાય છે, સસ્તું મળશે એવી આશાએ જાય છે, અને નાના નાના વેપારીઓ જો કરિયાણાની દુકાનમાં જે વેચતા હોય છે કરિયાણું, એનાથી સસ્તાની લાલચ આપીને આકર્ષે છે ગ્રાહકોને, તો શું આ એક્સપાયરી થયેલો જથ્થો હોય છે એટલે સસ્તું આપવામાં આવે છે? એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. જોઈએ આપણે સરપંચ શ્રી ખડકા ચીખલી શું કહે છે. જી, આપનું નામ? રીનાબેન બિપિનભાઈ ગામિત. કયા ગામના સરપંચ છો તમે? ખડકા ચીખલી. રીનાબેન, શું થયેલું તમારા ગામમાં? નદી કિનારે કોણ કચરો નાખી? વોલેટ વાળા કચરો નાખી ગયા હતા અને સળગાવી ગયા હતા. વોલેટ માર્ટ વ્યારા વાળા? હા. એમાં બેન કચરો નાખી ગયા પછી તમે એમને કોઈ નોટિસ આપી? હા. નોટિસ આપેલી? હા, આપેલી. એમણે જવાબ આપ્યો? હા, આપ્યો. તો જવાબ જે એ લોકો આપ્યો એનાથી તમે સંતુષ્ટ છો ખરા? સંતોષ નથી. નથી સંતોષ. બેન, શું માંગ શું છે તમારી? શું કહેવા માંગો છો? કચરો અહીંયા નદી કિનારે નાખશે ને સળગાવી ના નાખે એવી રીતના અમારી માંગ છે. એ લોકો શહેરનો કચરો ગામડામાં લઈને નહીં આવે? હા. બરાબર છે. તમને શું લાગે છે આ કંપની વાળાઓ ખુલ્લો કરેલા પેકેટ, ખાલી પેકેટ અહીંયા નાખી ગયા, એક્સપાયર થઈ ગયેલો માલ અહીંયા નાખી ગયા, તો આ લોકોને કેવું ખવડાવતા હશે? એ બાબતે તમારે શું કેવું છે? લોકોને અહીંયા આરોગ્યમાં નુકસાની થાય ને રોગચાળો થાય એવું અમે માંગ કરીએ, ના થાય એવું દેવું જોઈએ. બરાબર છે. તો આ જે વોલેટ માર્ક છે એની દરેક વસ્તુઓ ચેક થવી જોઈએ. એ લોકો એક્સપાયર થયેલો માલ વેચે છે એવું આપને લાગે છે? શંકા છે તમને? તો શું કહેશો? આરોગ્ય અધિકારીને શું કહેશો? એની તપાસ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? હા, તપાસ કરવી જોઈએ એના મોલના બધા જ વસ્તુઓની. હા. જી ભાઈ, આભાર.